ડભોઈમાં તસ્કરોનો આતંક. એક જ રાત્રિમાં 5 મકાન અને 1 દુકાનોના તાળા તૂટ્યા, લાખોની મત્તા સાફ. ડભોઈ નગરમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર ઓસરી ગયો હોય તેમ તસ્કરોએ ભારે આતંક મચાવ્યો છે. ગત મોડી રાત્રે તસ્કરોએ નગરના અલગ અલગ વિસ્તારોને નિશાન બનાવી એકસાથે 5 મકાનો અને 1 દુકાનોમાં વાસણની દુકાન. સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચોરીની આ ઘટનામાં 1000 રૂપિયાની માલમત્તાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. કયા વિસ્તારોમાં થઈ ચોરી? તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ડભોઈના નીચેના રહેણાંક વિસ્તારોમાં ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. ઝરોલા, વાગા અને ડબગર વાગા. આ વિસ્તારોમાં તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કિંમતી સામાનની ચોરી કરી હતી. ગાયત્રી સોસાયટી. અહીં પણ તસ્કરોએ 2 મકાનોને નિશાન બનાવ્યા હતા. વાહન ચોરી. રહેણાંક મકાનો ઉપરાંત ઘર પાસે પાર્ક કરેલી એક એક્ટિવાની પણ ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. સીસીટીવીમાં કેદ થયા તસ્કરો. ચોરીની આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની કડી સીસીટીવી ફૂટેજ બની છે. તસ્કરો મકાનો અને દુકાનોના તાળા તોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ફૂટેજના આધારે પોલીસ તસ્કરોનું પગેરું દબાવવા માટે પ્રયાસ કરી રહી છે. પોલીસ તપાસનું ધમધમાટ. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એફએસએલ અને અન્ય ટેકનિકલ ટીમોની મદદ લેવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. હાલમાં કેટલી રકમ અને કેટલા દાગીનાની ચોરી થઈ છે તેનો આંકડો મેળવવા માટે પંચનામું અને તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ચોરીનો સાચો આંકડો બહાર આવશે. નગરજનોમાં ભયનો માહોલ. એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં મકાનો અને દુકાનોના તાળા તૂટતા નગરજનોમાં ફાળ પડી છે. લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે, જેથી રાત્રિના સમયે નાગરિકો સુરક્ષિત અનુભવી શકે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હાલ તપાસ ચલાવી રહી છે.